આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા જેટલા કડક પોતાના જીવનમાં બન્યા પોતાના આચાર માટે, એટલા જ કડક એમના શિષ્યોના આચાર પાલન માટે પણ બન્યા. પણ જીવનમાં પોતાની માટે ક્યારેય નરમ ન બનેલા એવા ગુરુ ભગવંત એમના તમામ શિષ્યો માટે કડકાઈપૂર્વક આચાર પાલન સિવાયના દરેક સમયમાં અત્યંત કૂણું અને અત્યંત વાત્સલ્યભર્યું વર્તન રાખતા હતા. આ ગુણ બહુ જ રેરલી આવે. જે આપણા જીવનમાં જોઈએ છે પેરેન્ટિંગમાં, તો આપણને ખરેખર એવું લાગે કે આપણે યા તો પ્રેમથી રાખી શકીએ છીએ ને યા તો કડકાઈ કરી શકીએ છીએ. ઘણીવાર એવું બને કે માતા બહુ પ્રેમથી જ રાખતા હોય, એ જે કરે બધું જ ચલાવતા હોય, અને પિતા હોય તો એ કડકાઈથી જ રાખતા હોય, એ પછી પ્રેમથી ન રાખી શકે. અને એના કારણે કેટલાક નુકસાનો પણ થાય કે બાળક પોતે જ પોતાનું સિલેક્ટ કરી લે કે મારે કયા ટાઈમે કોના પક્ષમાં રહેવું છે. પણ સાહેબના જીવનની અંદરમાં બંને ભાવો એક સાથે રહેતા, ભીમ અને કાંત ગુણ, શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો. અને આનું બહુ મોટું, આ આખી ઘટનાનું, આ આખા સ્વભાવનું બહુ મોટું એક રિઝલ્ટ નાના બાળમુનિઓમાં બહુ આવતું. બાળમુનિઓ એવા હોય કે જેને તમે બહુ જ ફક્ત પ્રેમ આપો તો કદાચ ચડી પણ બેસે, પોતાનું ધાર્યું કરવાની આદત લઈને બેસે. અને સાહેબ એ પણ જાણતા હતા કે આ અત્યારે એવા ફેઝમાં છે કે જ્યારે એ ધારે તે કરી શકે એવી સ્કિલ લઈને બેઠા છે. અંદરનો ઉલ્લાસ પ્રબળ હોય, એનર્જી લેવલ એક્સ્ટ્રીમનું હોય. હવે આ લોકો પાસે તમે જે કરાવડાવો એ બધું 100% રિઝલ્ટ સાથે આવે, પણ એ કરાવડાવવાનું કઈ રીતે, એની જેનામાં ગ્રીપ છે એ જ માણસ એ આ વ્યક્તિઓને એમની પ્રોપર દિશા આપી શકે. પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજા એમાંના એક હતા. પોતાના આશ્રિતો અને શિષ્યો પ્રત્યે એમની ભાવ કરુણા ગજબની હતી. દ્રવ્ય કરુણા એના કરતાં ગજબની. શિયાળાના કડકડતી ઠંડીના દિવસો હોય અને રાત્રિના સમયે જ્યારે સંથારો થઈ ગયો હોય, એ પછીથી પૂજ્યશ્રી પોતાના આસન પર બેસે, જ્યારે બધા જ મહાત્માઓ નિદ્રાધીન થયા હોય ત્યારે. આમ પણ આપણે આગળ જોયું હતું કે સાહેબ વચલા પ્રહરમાં જ ઊંઘ લેતા હતા. એટલે બેસી અને જુએ કે આ ઠંડીના દિવસોમાં કોને વધારે ઠંડી લાગે છે, અને આ કડકડતી ઠંડી એ જે ધ્રુજતા હોય એવા તમામ મહાત્માઓ પાસે જઈ પોતાની કામળી, પોતાનો સંથારો, પોતાનું આસન, આ બધું કાઢી અને એ શિષ્યોને ઓઢાડતા. આ જે ગુણ છે એ શિષ્યોને બહુ જ અપીલિંગ બનતો, કારણ કે આ નિસ્વાર્થ અને કોઈ પણ જાહેરાત વગરનો પ્રેમ હતો. જાગતી દુનિયાની અંદરમાં આપણે કોઈને સહાય કરીએ તો આપણને ખ્યાલ છે કે લોકો જુએ છે, આપણે કદાચ જતાવશું નહીં તો પણ લોકોને ખ્યાલ આવી જશે કે આપણે કંઈક સત્કાર્ય કર્યું છે બીજા માટે. આ ભાવ આવવો શક્ય છે. પણ સૂતેલી દુનિયાની અંદરમાં જ્યાં કોઈ જોવા જ નથી બેઠું કે કોણ કોને ઓઢાડે છે, એવા સમયે પણ નિસ્વાર્થ ભાવે ફક્ત વાત્સલ્યના દાવથી ગુરુ ભગવંતનું આ વલણ શિષ્યોને અતિશય અપીલિંગ બનતું. નાના સાધુ હોય ખાસ વિશેષમાં, એમને તો ખાસ સાહેબ આવું ઓઢાડતા. સવારે જાગે તો ખબર પડે કે અચ્છા આ 2 આસન એક્સ્ટ્રા આવ્યા છે, એટલે તરત એનું એડ્રેસ ખબર પડી જાય કે આ ગુરુ ભગવંતનું હશે, પ્રેમસુરી મહારાજનું. આવી સહિષ્ણુતાની કેળવણી આપી અને એમને સહનશીલ પણ બનાવતા. લાંબો કષ્ટમય વિહાર હોય ત્યારે એવું નહીં કે પોતે પોતાની રીતે ચાલવાનું, શિષ્યોને સાથે રાખે. વધારે કિલોમીટર થયા હોય તો 5-7 મિનિટનો આરામ કરવા માટે બેસાડે કોઈક જગ્યાએ, નાનકડી અમથી વાર્તા કહીને વાંચના આપે. આમ પણ સાહેબની એક બહુ જબરદસ્ત પેટર્ન હતી કે કોઈની પણ પાસે એઓ આજ્ઞાર્થ વચન બોલી અને કાર્ય ન કરાવતા. એ એમ ન કહેતા કે તમે આ કરો. એ હંમેશા સામા વ્યક્તિને કહેતા કે જો આ કરવા જેવું છે ને સાધુપણું આપણે આની માટે લીધું છે, તો સાધુપણાને શું શોભે, આવો પ્રશ્ન કરતા. સામાને ટોકવા કરતાં સામાને ઢંઢોળવો
એ વધુ ઈચ્છનીય છે. કારણ કે ટોકશું તો કદાચ એકવાર બે વાર થઈ જશે, પણ જો ઢંઢોળી દેશું તો જીવનભર થશે. એ ઢંઢોળવા માટે ક્યારેક બહુ પ્રેમથી પણ કહેવું પડે અને ક્યારેક કડકાઈથી પણ કહેવું પડે. ઠંડી ગરમી હોય, નિર્દોષ ભિક્ષા વગેરેની વાતો હોય, સાહેબ દરેક બાબતમાં પોતાના સાધુઓને નબળા, માંદલા કે ક્યાંય પણ જાતના માયકાંગલા બનવા માટે એનો સ્કોપ નહોતા આપતા. બીમાર પડ્યા હોય તો સાહેબ તરત કહેતા હતા કે આંબીલ કરી લો, ઉપવાસ કરી લો. સીધે સીધું ડૉક્ટર પાસે ના જવાય. બાળમુનિઓ ઘણીવાર આવી જીદ કરે કે ભાઈ હવે બીમાર થયા છે તો મનેથી સહન નથી થતું. તો સાહેબ એવી એવી વાર્તાઓ કરે એમને. એવું નહીં કે તમારે સહન કરવાનું છે, જો આ મહાપુરુષોએ સહન કર્યું ને કેવળ જ્ઞાન થઈ ગયું હતું, એવું નહીં. સાહેબ એમને વાર્તાઓ કરે અને વાર્તાઓ દ્વારા એમને બાહ્ય ફાયદાઓ બતાવે કે જો આ વાર્તામાં આ મહાપુરુષે આવું સહન કર્યું તો જગતમાં એમને કેટલું સરસ એમને સામેથી ફળ મળ્યું. જ્યાં જે વ્યક્તિ છે એ વ્યક્તિની યોગ્યતા પ્રમાણે એને આદર્શ અપાય. અને આ રીતે સાહેબ જે રીતે લોકોને એસ્પેશિયલી બાળમુનિઓને સાચવતા, એના કારણે બાળમુનિઓનો પ્રેમસુરી મહારાજ સાહેબ પ્રત્યેનો રાગ અપ્રતિમ હતો. છોડીને જવાની વાત જ ન કરી શકાય. સાહેબનું એક નાનકડું દ્રષ્ટાંત સાંભળીએ કે જે બાળમુનિઓને કઈ રીતે ટેકલ કરતા હશે એ આપણે સમજવા માટે બહુ જ હેલ્પફુલ થાય. સાહેબ વિશાળ સમુદાય સાથે પૂના સોનારની ધર્મશાળાની અંદરમાં ચાતુર્માસ માટે બિરાજમાન હતા. આ એ જ સમય હતો કે જ્યારે મહારાષ્ટ્ર આખામાં બાળ દીક્ષાનો જબરદસ્ત વિરોધનો વંટોળ ચાલુ હતો. લોકો રીતસર ઉપાશ્રયની સામે, જ્યાં જ્યાં બાળમુનિઓ હોય ત્યાં ત્યાં ઉપાશ્રયની સામે લોકો આંદોલનો કરતા, મોટા મોટા બેનરો લઈને આવી જતા અને વિરોધના મોરચાઓ નીકળતા હતા. અને આ બધાને આગળ વધારી અને સરકાર દ્વારા, રૂલિંગ પાર્ટી દ્વારા એ સમયે બાળ દીક્ષા પ્રતિબંધનો એક વિધેયક, બિલ, એ વિધાનસભામાં પસાર કરવાની તૈયારીઓ પણ હતી. એ પોલિટિકલ બધી વસ્તુઓ કે સોશિયલ વસ્તુઓને સાઈડ પર રાખીએ તો આવા કપરા સમયની અંદરમાં પૂજ્યશ્રી પાસે જે ઘણા બાલમુનિઓ હતા, સાહેબ એમને કેવી રીતે ટેકલ કરતા હતા એ સમયમાં પણ એનો એક નાનકડો પ્રસંગ છે. પર્યુષણ પૂર્વનો ભાગ અને લોચનો અવસર. લોચ કરવો કમ્પલસરી આવવાનો, પર્યુષણ પૂર્વે લોચ કરવો પડે, સંવત્સરી પૂર્વે. હવે એક પછી એક મહાત્માઓ લોચ કરી રહ્યા હતા, એટલે બાળમુનિઓને પણ, જે તાજેતરમાં દીક્ષા થઈ હતી એવા મુનિઓને પણ લોચ કરવાનું મન થયું. એટલે દરેક બાળમુનિઓને મહાત્માએ બેસાડીને કીધું કે જુઓ, તમારો આ પહેલો લોચ છે, તમે નાનકડા બાળક છો, એટલે તમારા માટે શાસ્ત્રોની અંદરમાં હજામત કરવાની છૂટ છે. તમને અસ્ત્રથી આપણે કરી દઈશું, પહેલો લોચ છે તમારો એટલા માટે. અને આ સાંભળતા જ બાળમુનિઓએ તો રડવાનું શરૂ કર્યું. તમે બધા લોચ કરાવો ને અમે કેમ રહી જઈએ, અમે કેમ રહી જઈએ, આ ખોટું છે ને એમ કરીને જોર જોરથી રડવા લાગ્યા. બાળક છે એટલે જ્યાં માતૃત્વ દેખાય ત્યાં દરેક જગ્યાએ એને નિખરવાનું, ઉભરવાનું અને વ્યક્ત કરવાનું મન થાય. પ્રેમસુરી મહારાજ સાહેબ ફરી ફરી સમજાવે છે કે તમે નહીં સહન કરી શકો, જુઓ આ કેટલું કષ્ટ પડે છે, જુઓ આ કેટલું કૂણું છે, આમ ખેંચે તો ક્યારેક લોહીની ટશીઓ નીકળે, જુઓ. એમ કરીને પ્રેમસુરી મહારાજ સાહેબ એ લોકોને આપણે જેમ મ્યુઝિયમ જોવા માટે લઈ જઈએ એ રીતે રીતસર જ્યાં લોચ થતો હતો ઉપરના બીજા માળે, ત્યાં બાળમુનિઓની યાત્રા પ્રવાસ માટે લઈ ગયા. એમના મનમાં જે ચાલતું હતું ને એનું પરિણામ બહાર આવતું હતું, પણ બહારથી એમણે જે ઊભું કરવું હતું એ પ્રયત્ન એમના ચાલુ હતા. બાળમુનિઓએ આ બધું જોયું. હવે મહાત્માઓ જે લોકો લોચ કરાવતા હતા એ તો બધા એટલા જબરદસ્ત પ્રસન્નતાથી કરાવતા હતા, વર્ષોની પ્રેક્ટિસ, અને એના કરતાં પણ વધારે એમને ખ્યાલ હતો કે આ કેશનું લૂંચન નથી, આ દોષનું લૂંચન છે. અને એના કારણે એઓ એકદમ અડગ બની અને આ લોચ કરાવતા હતા, લૂંચન. બાળમુનિઓના મનની અંદર આ મુદ્રાઓ દરેક મહાત્માઓની એકદમ ફિટ થઈ ગઈ. એટલે બાળમુનિઓએ તો મહાત્માને કહી દીધું, ગુરુ મહારાજને, કે સાહેબ આ અમે કરાવશું, અમને કશો જ વાંધો નથી, આ જુઓ આમાંનું કોઈ રડતું નથી, તો અમે કેમ રડીએ, અમે કરાવશું જ કરાવશું. પ્રેમસુરી મહારાજ સાહેબ એક યોગ્ય દિશા તરફ આ બધાને ધીરે ધીરે લઈ જતા હતા. સાહેબે તરત કીધું કે પણ એમની ઉંમર જુઓ અને તમારી ઉંમર જુઓ,
એટલે બાળમુનિ મહાત્માઓએ તરત કીધું કે એ બધું જે હોય તે સાહેબ, અમારે આમ પણ બીજી વાર તો ક્યાં અસ્ત્રો ફેરવવાનો છે સાહેબ, તો અત્યારથી કેમ ન કરીએ. આ એક્ઝેક્ટ એ જ વસ્તુ હતી કે જે પ્રેમશ્રી મારા સાહેબ એમની પાસેથી બોલાવવા માંગતા હતા. એટલે સાહેબે એવું કીધું કે સારું ચાલો આપણે લોચનું નક્કી કરીએ. એવામાં એક મહાત્મા એમને લોચ કરતાં થોડી લોહીની ટસીઓ ફૂટી અને લોહી નીકળ્યું. એક નાના બાળમુનિની નજરમાં આવ્યો અને એમની હિંમત ઘણી ઢીલી થઈ ગઈ. રડવા લાગ્યા, મારે આવું નથી કરાવવું, મારે આવું નથી કરાવવું. અને આ તો ચેપી રોગ હોય, એક બાળમુનિ મહારાજને રડવું આવે એટલે બીજા બાળમુનિ મહારાજને પણ એમ થાય કે અચ્છા એવું છે તો ભાઈ અમારે પણ નથી કરાવવું. બધું પોરસ જે ચડાવ્યું હતું એ ધીરે 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 ઓસરવાની તૈયારીમાં લાગતું હતું. પણ આ તો પ્રેમશ્રી મહારાજ સાહેબ છે એટલે તરત જ એ બધાને ત્યાંથી સીધા લઈ ગયા નીચેના ફર્સ્ટ ફ્લોર ઉપર, બધાને બેસાડ્યા અને બધાને કીધું કે જુઓ, તમે ક્યારેય જીવનમાં ફટાકડા ફોડ્યા છે? એટલે મહાત્માઓએ ના પાડી. પણ બધાને કીધું કે તમે ફટાકડા ફૂટતા જોયા છે? તો કે હા હા જોયા છે ને, ફટાકડા ફૂટતા જોયા છે. અને એ અવાજ આવે, એ બધું થાય, એ બધું એકદમ લોકોને આમ ચીચિયારો પાડીને લોકો નાચતા હોય એ પણ અમે બધું જોયું છે. અને ત્યારે પ્રેમશ્રી મહારાજ સાહેબ આ બાળમુનિઓના મનની અંદરમાં જે ભાવ પ્રગટાવે છે, આપણને ખરેખર લાગે કે દરેક બાળમુનિને ગુરુ તરીકે પ્રેમશ્રી મહારાજ જો મળે, પ્રેમશ્રી મહારાજ સાહેબ જેવું વ્યક્તિત્વ મળે, તો દરેક બાળમુનિઓ એ આ જૈન શાસનનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરીને જ રહે. સાહેબે બહુ પ્રેમથી એમને કીધું કે જુઓ, આ ઉપર જે થયું ને એ બધું કર્મના ફટાકડા ફોડવાનું હતું. જોર જોરથી ફટાકડા ફૂટે તો અવાજ તો આવે ને, ફટાકડા ફૂટે તો ક્યારેક કોઈક દાજી બી જાય, ક્યારેક કોઈકને લાગી બી જાય, આવું પણ થાય ને. પણ આ બધું થવા છતાં ફટાકડા ફોડવાની મજા કેવી આવે? તમે જોયું છે ને કેવા ચીચિયારીઓ પાડતા હોય લોકો, તો કે હા 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 બધા તાળીઓ પાડતા હોય છે. સાહેબ કે એક્ઝેક્ટલી આપણે કર્મના ફટાકડા ફોડવા હોય તો નાનું મોટું લાગે બી ખરું, નાની મોટી જગ્યાઓએ આપણને તકલીફ બી થાય, પણ મૂળમાં ફટાકડા ફૂટ્યાનો આનંદ હોવો જોઈએ. કેટલા કર્મો એકદમ ધડ 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 ઉડી જતા હશે, તમે જરાક સહન કરો એટલે સામે તો કેટલા બધા કર્મો સાફ થઈ જાય. તો આવા ફટાકડા ફોડવા કોને ન ગમે? અને બધા બાળમુનિઓ તૈયાર થઈ ગયા કે હા હા અમારે ફટાકડા ફોડવા છે. બીજે દિવસની વહેલી સવાર થઈ. 4 વાગ્યામાં સાહેબ મહાત્માઓ, નાના બાળમુનિઓ બધા જાગી ગયા. બાળમુનિઓ જાગે એટલે આખા ગામને જગાવે બધાને જ. એટલે બધા મહાત્માઓ 4 વાગ્યામાં અચાનક શું થયું, આટલો બધો અવાજ કેમ છે એ જોવા માટે બધાની ઊંઘ ઉડી. જોયું તો બધા બાળમુનિઓ કંઈક ને કંઈક ધડ 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 બધું કરતા હતા. સાહેબે તરત એમને બોલાવ્યા અને પૂછ્યું કે આજે આટલા વહેલા કેમ જાગ્યા છો? અને બાળમુનિઓએ હસતા હસતા જવાબ આપ્યો, સાહેબ આજે અમારે કર્મના ફટાકડા ફોડવાના છે, અમારે બહુ ઉતાવળ છે, અમને તૈયારી કરવી છે. અને આ બાળમુનિઓએ હસતા હસતા એ પહેલો લોચ કરાવડાવ્યો. આ હતું ઘડતર. અને આ ઘડતરના કારણે જે પ્રેમ જાગ્યો હતો એ કેવો હશે? વિક્રમ સંવત 2011ની વાત. સાહેબ પૂનામાં જતા એ જ સમયની વાત. મુનિશ્રી હેમચંદ્ર વિજયજી મહારાજ સાહેબને નૈસર્ગિક ઉપચાર માટે સાહેબે ઉરલી કાંચન મોકલ્યા હતા. ઉપચાર થોડો લાંબો ચાલવાનો હતો એટલે સાહેબે એક મહાત્માને બોલાવીને કીધું કે ઘણા દિવસોથી હેમચંદ્ર વિજયજીનો ઉપચાર ચાલે છે, મને મનમાં એમ થાય છે કે એમને શાતા પૂછીને આવીએ. એટલે પેલા મહાત્માએ કીધું કે સાહેબ ઉરલી કાંચન 18 માઇલ દૂર છે, ખાલી શાતા પૂછવા માટે થોડી આટલું લાંબુ આપે જવાય, એના કરતાં સાહેબ કાગળ કે પત્ર લખી લો, એનાથી શાતા પૂછાવી લઈએ. અને ત્યારે સાહેબે કીધું કે કાગળ પત્ર એ તો કાગળ પત્ર જ, એની અસરો કેટલી, આપણે જાતે જઈએ અને મુનિને પૂછીએ તો મુનિને કેટલી હૂંફ મળે. મારા ગુરુ આવ્યા છે, આ બધી જે ટ્રીટમેન્ટ ચાલે છે એની રિયલ એના કરતાં મોટી અસર એ થાય કે અમારા ગુરુભાઈઓ અને ગુરુ મારી શાતા પૂછવા માટે પધાર્યા, એનો જે આનંદ છે એ આનંદના કારણે અડધા રોગો દૂર થઈ જાય. એટલે સાહેબે તો નક્કી કરાવ્યું કે નહીં આપણે જશું, પણ હા તમારા કોઈની જરૂર નથી વિશેષ, આપણે 3-4 મહાત્માઓ જઈએ અને જઈને તરત પછી પાછા આવી જઈએ. એટલે ઉરલી કાંચનનો વિહારનો કાર્યક્રમ નક્કી થઈ ગયો. પણ વિહારમાં સાથે જે સાધુ ભગવંતો આવવાના હતા એમાં ક્યાંય એક પણ બાળમુનિઓના નામ નહીં. એ સમયે મુનિશ્રી પુણ્યપાલ વિજયજી મહારાજ બાળમુનિ હતા, જે આજે ગચ્છનાયક થઈ અને સંઘના બાળકો, સંઘ આખો જે એમની સામે બાળ બની અને એક જબરદસ્ત એમની પાસેથી પામે છે ઘડતરને, ધર્મને.
એ પુણ્યપાલ વિજયજી મહારાજ સાહેબ ત્યારે બાળમુનિ અવસ્થામાં, બીજા મુનિશ્રી જીનચંદ્ર વિજયજી મહારાજ અને ત્રીજા મુનિશ્રી કીર્તિચંદ્ર વિજયજી મહારાજ, આ ત્રણેય બાળમુનિઓ. અને એ બધાને ખબર પડી ગઈ કે આ લોકો ગુરુ મહારાજ વિહાર કરે છે આ લોકોની સાથે, ને અમને લઈને જતા નથી. ભેંકડો તાણવાનું શરૂ થયું. કેમે કરીને માની નહીં. ગુરુ મહારાજે પોતે પ્રેમશ્રી મહારાજ સાહેબે સમજાવ્યું કે ભાઈ 2 દિવસનો જ સવાલ છે, 18 માઇલ જવાનું ને 18 માઇલ આવવાનું, 36 માઇલ થાય. આટલો બધો વિહાર તમારે કરવાની કોઈ જરૂરત જ નથી. તમારું આમે ભણવાનું ચાલે છે અહીંયા ભાનુ વિજયજી મહારાજ સાહેબ પાસે, ભણો શાંતિથી, શું કામ તમારે આટલો વિહાર કરવો છે? પણ આ બધાએ જીદ પકડી. અમે ગુરુ મહારાજ વગર એક ક્ષણ પણ રહીશું નહીં, અમે સાથે આવવાના જ છીએ, અમે આપના વગર નહીં રહીએ ને નહીં જ રહીએ. બાળહટ પાસે ભલભલા માંધાતાઓને પણ ઝૂકવું પડે છે. એટલી જીદ કે સાહેબે પણ ઝૂકવું પડ્યું. અને વાત્સલ્ય આપીને બાળમુનિઓના દિલમાં એમણે જે જન્મદાત્રી તરીકેનું જે સ્થાન ઊભું કર્યું હશે એની કલ્પના લોકો એ દિવસે કરી શક્યા. આટલા બાળમુનિઓ, આટલા વૃદ્ધ મહાત્મા, અને તેમ છતાં પણ જાણે એમને એમ જ લાગે કે આ અમારા જ છે, અને કદાચ આગળ વધીને એમ કહીએ કે આ અમારા જેવડા જ છે. ડભોઈની અંદરમાં સાહેબનો વિશાળ સમુદાય સાથેનો પ્રવેશ હતો. એટલે ભવ્ય સ્વાગત યાત્રાનું આયોજન થયું. અનેક રચનાઓ વગેરે હતું, અને 2 માઇલનો યાત્રા પંથ હતો. એટલે માનવ મહેરામણ પણ ખૂબ ઉમટ્યો. મોટા મોટા મહાનુભાવો પધાર્યા હતા. અને 2 બાળમુનિઓ એ સાહેબની આંગળી પકડી અને ચાલી રહ્યા હતા. 10, 11, 11:30, 12 વાગ્યા. મહાત્માઓ બધા જ વિહાર યાત્રામાં જ હતા, સ્વાગત યાત્રામાં. એટલે બાળમુનિ મહારાજ સાહેબને આચાર્ય ભગવંતે પ્રેમશ્રી મહારાજ સાહેબે કીધું કે 1 વાગ્યો, તમે પચકાણ પારી લો, હજી અમને તો કદાચ કેટલીક વાર લાગશે. અને ત્યારે બાળમુનિઓએ બહુ પ્રેમથી સાહેબને કીધું, સાહેબ આપ પારશો પછી જ પચકાણ અમે પારશું. સાહેબે સમજાવ્યું કે આટલો ભયંકર તડકો છે. બહુ સ્પષ્ટતા સાથે બધાનો એક જ જવાબ બંને મુનિઓએ, 3 બાળમુનિઓનો રહ્યો, સાહેબ આપ પારશો પછી પારશું. આ જે પ્રેમ છે, આ જે વાત્સલ્ય છે, આ જે સ્થાન છે જે સાહેબ એમના હૃદયમાં જન્માવી શક્યા હતા, આપણે કદાચ ખરેખર એવું લાગે કે આપણે બધા અહીંયા જ ઊણા ઉતરીએ છીએ. બાળકોના હૃદયની અંદરમાં મા બાપ તરીકેનું જે સ્થાન હોય કે ભાઈ પહેલાં તમે, તમારી સાથે નાનપણથી આ ભાવ ઘૂંટાયો હશે, તો મોટા થયા પછીથી ક્યારે પણ મિત્રો અથવા ફ્રેન્ડ સર્કલના કોઈ દુનિયાની અંદરમાં ક્યાંય ખોવાઈ જવાનું ન થાય. પણ નાનપણથી સમય આપવો પડે, ક્વોલિટી સમય આપવો પડે, પ્રેમ આપવો પડે, વાત્સલ્ય આપવું પડે, હૂંફ આપવું પડે, અને સાથે સાથે કડકાઈ કરવી હોય તો પણ એ રીતની જ કડકાઈ આપવી પડે કે જે કડકાઈ એની માટે ટોલરેબલ હોય. આ બધું જ સાહેબે કર્યું હશે ચોક્કસપણે, અને એટલા માટે જ આવું રિઝલ્ટ આવ્યું હશે કે 1, 1:30, 2, 2:30 વાગે સાહેબે જ્યારે પચકાણ પાર્યું ત્યારે બાળમુનિઓએ પહેલું પાણી પીધું, આવા તડકાના સમયમાં પણ. એકવાર બધા બાળમુનિઓ બેઠા હતા અને સાહેબે એમને હિત શિક્ષા આપવાની શરૂ કરી. સાહેબ નાના ભેગા કેવા નાના થઈ જતા હતા એનું આ દ્રષ્ટાંત. તમે બધા ખૂબ નસીબદાર છો, તમને નાની ઉંમરમાં દીક્ષા મળી. તમારા જેવું નસીબ તો અમારું પણ નથી. અમે કેટલો બધો સમય અમારો કે જે સમયમાં અમને દીક્ષા મળી હોત તો એ ઉંમરમાં અમે કેટલું કરી શક્યા હોત, એ અમે ગુમાવ્યું. કારણ કે અમે બાળપણમાં એકદમ ન લઈ શક્યા. તમે બધા બહુ લકી છો, બહુ ભાગ્યશાળી છો કે એવી ઉંમરમાં દીક્ષા લીધી છે કે જ્યારે હવે તમારું શરીર કંઈક કરવા માટે થનગની રહ્યું છે, તમને શક્તિઓ બધી તમારી નીકળી રહી છે અંદરથી, એ જ સમયે તમને પરમાત્માનું શાસન શ્રમણપણામાં પ્રાપ્ત થઈ ગયું. એટલે હવે તમારા જીવનનો એક પણ પુરુષાર્થ અવળી દિશામાં જઈ જ ન શકે. જ્યારે અમે બધા તો નાનપણથી કેટલી બધી અવળી દિશાઓમાં અમારા પુરુષાર્થને વેડફ્યા પછીથી અમને રિયલાઇઝ થયું કે હવે આ દિશામાં જવું છે. એમ કરીને સાહેબ બધાને કહેતા હતા કે તમે બધા તો શાસનના ચમકતા સિતારા થવાના. આ બધું જ વખાણો કર્યા પછીથી છેવટે સાહેબે એમને જે કહેવું હતું એ કીધું કે પણ છે ને, ઉજ્જવળ સંયમનું પાલન કરવું હોય અને સિતારા થવું હોય ને તો 3 વસ્તુઓ કાયમ માટે તમારે ત્યાગ કરવો પડશે. 3નો. તો કે કઈ 3 વસ્તુઓ? એટલે સાહેબે હેતથી એ 3 વસ્તુઓ કીધી કે નંબર 1, કાળું પાણી. બાળકોને પ્રશ્ન થયો કે આ કાળું પાણી એટલે શું?
એટલે તરત પૂછ્યું કે સાહેબ કાળું પાણીનો તો ત્યાગ જ હોય ને, આપણે ક્યાં કાળું પાણી પીએ છીએ? એટલે સાહેબે કીધું કાળું પાણી એટલે ચા. ચા એ વ્યસનની ચીજ છે. એની ટેવ ક્યારેય ન પાડવી, અને ટેવ પડી જ જાય તમે ન પાડો તો પણ, એટલે ચાનો કાયમ માટે ત્યાગ જ રાખો. એમ કરી અને સાહેબે આપણા આત્મારામજી મહારાજની આસપાસના જે મહાત્માઓ થયા એ સમયના કેટલાક એક્ઝામ્પલ્સ આપ્યા કે આપણે ત્યાં ક્યારેય પણ ચા માટે સાધુ બોલવા નહોતો નીકળતો. આ આપણી પરંપરા હતી. અને એમ કરી નાની નાની સરસ સરસ વાતો નાના એક્ઝામ્પલ દ્વારા એમણે આ એક કીધું કે કાળા પાણીનો ત્યાગ કરવાનો. સારું સાહેબ, બીજું તો કે કાળિયો એનો ત્યાગ કરવાનો. હવે બધાને આ પ્રશ્ન થાય, સાહેબ આ કાળિયો એટલે શું? તો કે કાળિયો એટલે ક્રોધ. ક્રોધનો ત્યાગ કરવાનો, રીસાવાનો નહીં. સાધુ તો ક્ષમાશ્રમણ કહેવાય. એનાથી ક્યારે જીદ કરાય? એનાથી ક્યારે ગુસ્સો કરાય? એનાથી ક્યારે રીસ કરાય? તમે નાની નાની વાતમાં રીસાઈ જાઓ, એ સાધુને ન ચાલે. આપણે આ કાળા કશાયો ક્રોધનો ત્યાગ કરવાનો. મોટા થશો, આટલા મોટા સિતારા જેવા થશો અને સંઘથી રીસાઈ જશો તો શું થશે? કેવું લાગશે? આ આદત અત્યારથી નહીં પાડવાની, જેના કારણે મોટા થયા પછીથી એ વિકલ્પ જ ના આવે. એટલે રીસાવવાનો ત્યાગ કરવો. ઓકે, ત્રીજું કીધું કે જીવનમાં જો તમારે ભણી ગણીને આગળ વધવું હોય તો પહેલો નિયમ લો કે નવકારશીનો ત્યાગ કરવો છે. કારણ કે નવકારશીનો ત્યાગ કરશો તો ભણવાનો સમય ઘણો મળશે, ભણીને ખૂબ આગળ વધશો. એક સમયનું નાનકડું ભોજન વહી જવા દેશો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે એકાસણું કરવાની વાતમાં આવશો તો આજ્ઞા પાલન તો બરાબર છે, સાથે સાથે સમય એટલો બધો મળશે ભણવા માટે. સવારના સમયમાં ભણશો તો ચડશે પણ એટલું ફાસ્ટ, યાદ પણ રહી જશે. નવકારશીનો ત્યાગ કરવાનો. બાળકોની ભાષામાં બાળક બની ગયેલા એવા પ્રેમસુરી મહારાજ બાળમુનિઓને જે રીતે એમણે ટેકલ કર્યા, અને એના કારણે એ બાળમુનિઓ, એ તરવરિયા યુવાનો, એ ટીનેજર્સ, એ જે રીતે આજે આપણા બધાની વચ્ચે રહી અને આપણને બધાને પમાડી રહ્યા છે, એ બધી ગજબનાક વાતો. અને આવી બીજી ગજબનાક વાતો નહીં. આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.